પાટણ સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિક ચિંતન અને જાગૃતિ માટે વિશિષ્ટ કાર્યક્રમોનું સફળ આયોજન। 8 જિલ્લાઓમાંથી 1400 થી વધુ સહભાગીઓની ઉત્સાહભરી હાજરી પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે એક નમૂનારૂપ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કેન્દ્ર તરીકે સતત પ્રેરણાદાયક ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં તારીખ 15 થી 20 એપ્રિલ 2025 દરમિયાન અહીં વૈજ્ઞાનિક વિચારધારણા, આરોગ્ય જાગૃતિ અને નવીન તકનીકીઓના જ્ઞાનના વિસ્તરણ માટે વિવિધ આયોજનો સફળતાપૂર્વક યોજાયા। આ કાર્યક્રમોની શ્રેણીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ અને વિશ્વ લીવર દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ પર કેન્દ્રિત વૈજ્ઞાનિક ચર્ચા અને સાયન્ટિફિક શો યોજાયા। ઉપરાંત આકાશ વિજ્ઞાન માટે જાગૃતિ વધારતા એસ્ટ્રોનોમી વર્કશોપ અને સમગ્ર એપ્રિલ દરમિયાન વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ નિમિત્તે મહિનાભર ચાલનાર જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થયો હતો। વિશેષ રૂપે ઉપગ્રહ ટેકનોલોજી દિવસ નિમિત્તે ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી આયોજિત વૈજ્ઞાનિક ચર્ચાનું લાઈવ પ્રસારણ પર સહભાગીઓ માટે ઊંડો શૈક્ષણિક અનુભવ સાબિત થયું। આ તમામ પ્રવૃત્તિઓમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત કુલ 8 જિલ્લાઓમાંથી 1400 થી વધુ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાનપ્રેમી સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। 29 એપ્રિલથી 7 જૂન 2025 દરમિયાન કરવામાં આવ્યું છે। કેમ્પમાં એઆઈ અને રોબોટિક્સ, જૈવ વિવિધતા, જીનેટિક્સ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા વિષયો પર આધારિત 5 દિવસના તબક્કાવાર અભ્યાસક્રમો હશે। પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે દરમિયાન યોજાશે। વિદ્યાર્થીઓ માટે આ કેમ્પમાં વર્કશોપ, વૈજ્ઞાનિક ગેલેરીમાં એક્ટિવિટીઝ, આકાશ દર્શન, સૂર્ય દર્શન, વૈજ્ઞાનિક ફિલ્મો, રમતો અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની અનોખી તક મળશે। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા અને તેમને વૈજ્ઞાનિક કારકિર્દી માટે પ્રેરિત કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ અત્યંત ઉપયોગી સાબિત થાય છે।